ગુજરાતનું ગૌરવ એવા આણંદના લજ્જા ગોસ્વામી કે જેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ 50 મીટર રાઇફલ શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેઓ કોમનવેલ્થ ગેમમાં મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ મહિલા પણ બન્યા હતા. ગુજરાતનું ગૌરવ એવા આણંદના લજ્જા ગોસ્વામી કે જેમણે કોમનવેલ્થ ગેમમાં ભાગ લઈ 50 મીટર રાઇફલ શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ મહિલા પણ બન્યા હતા. આજે તેમણે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે ગુજરાતવાસીઓને હાર્દિક શુભેચ્છા આપી હતી. તેમણે ગુજરાતમાં ઉપસ્થિત થયેલ અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં ગુજરાતના લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ઊભી થયેલી ભારે વરસાદની આ સ્થિતિમાં રાજ્ય સરકારની સૂચનાઓનું પાલન કરીએ. તેમણે કુદરતી આપત્તિના આ સમયમાં લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને ઘરમાં રહેવા, સુરક્ષિત રહેવા પણ અનુરોધ કર્યો હતો. નમસ્કાર, હું લજ્જા ગોસ્વામી. આજે નેશનલ સ્પોર્ટ્સ ડે પર આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. અને સ્પોર્ટ્સનું મહત્વ ઘણું જ હોય છે. આપણે ગુજરાતમાં જુઓ, ભારત દેશમાં જુઓ કે જે રીતે ખેલ મહાકુંભ શરૂ કર્યો તો એમાં ઘણા બધા નવા સ્પોર્ટ્સ પર્સન ઘણા બધા ઉપર આવ્યા છે, ઇન્ટરનેશનલ લેવલે મેડલો જીતે છે. તો અને સ્પોર્ટ્સ મેડલ સિવાય પણ લાઈફમાં ડિસિપ્લિન લાવે છે, તંદુરસ્તી લાવે છે બાળકમાં કે વ્યક્તિમાં. તો હું આપને અપીલ કરીશ કે સ્પોર્ટ્સ ડે ઉજવવાની સાથે સાથે એક મનમાં હોવું જોઈએ કે સ્પોર્ટ્સ સિવાય પણ મારે તંદુરસ્ત પણ રહેવું છે, તંદુરસ્તી માટે પણ આપણે સ્પોર્ટ્સ કરવા જોઈએ. અને બીજી એક મારી આપ સૌની અપીલ હતી કે જે ગુજરાતમાં અતિવૃષ્ટિ હમણાં સર્જાઈ રહી છે, ખૂબ જ વરસાદ પડી રહ્યો છે, પૂરની પરિસ્થિતિ આખા ગુજરાતમાં ફેલાઈ રહી છે. તો એ રીતે આપને અપીલ છે કે ગવર્મેન્ટ, ગુજરાત સરકારની ગાઈડલાઈન આપ સૌ ફોલો કરો અને એ પ્રમાણે કંઈક તકલીફમાં હોય તો ગાઈડલાઈન પ્રમાણે આપ એને ફોલો કરીને ગવર્મેન્ટ સાથે સંપર્કમાં આવી શકો છો અને બને એટલું ઘરમાં રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.